हेलो मित्रों, लक्ष्मण साबरिया व्लॉग में आपનું हार्दिक हार्दिक स्वागत है। तो केम छो? मजामां हशो ने मजामां ज रहेवानुं छे। तो बधा मित्रों ने जय श्री कृष्ण, जय माताजी। तो आज आपणे जो वाड़ी आई गया छे तो आखी वाड़ी तमने देखाड्युं छे। वाड़ीओमां शुं शुं वावेतर कर्युं छे अने केवी केवी લીંબુડી छे अने केवो हरगवो छे तो तमने बतावुं। तो स्टार्ट करवी, विडियो में बन्या रहो एंड सुधी। अने विडियो केवो लाग्यो होय ए कॉमेंट में जराक जणावी दीजो मारा वाला। हालो मित्रों, जो देखाड़ू पहला ज आपने नजरे चढ़ी जशे बोरडी। तो केवा बोर आया छे जराक जोई लो। जोई लो मित्रों, मस्त बोर आई गया छे। પાંદડા છે ને એટલા અહીંથી જતા તો બોર છે, જોઈ લો મસ્તીની બોરડી છે। જો લાઇટ થોડીક વધારી દઉં એટલે જેથી કરીને તમને જોવાની મજા આવે। આવડી બોરડી છે અને અહીંયા મોટર છે, ટીસી છે, બે મોટર છે। આ 25 વીઘાની વાડી છે અને બધાય अलग अलग देखाड़ू तमने। आ छे લીંબુડી। લીંબુડી में पण લીંબુ जोरदार आया छे, જોઈ લ્યો मस्तीना લીંબુ आया छे। अने हरगवो पण छे। हजे तो हरगवामां बरोबर सींगू नथी आवी। तो हालो आखी वाड़ी तमने देखाड़ी दऊं छुं, विडियो में बन्या रहेजो। जोई लो मित्रों, લીંબુડી પાંદડા ओछा छे पण લીંબુ जाजा छे मारा वाला। मस्तीना छे हो भाई, कई न घटे। मजा आवे वाड़िए। हालो भाई जाए आगे, हालो आगे जोई। असे हरगवो, हरगवामां जोई लो सींगू आई जाय छे। पहली बधी तो नहीं, जे वाल लागे जो से कई न घटे हो भाई। 3 फूटनी सींग है एवं आखा हरगवामां कम्प्लीट थई गई है। पण हजे तो शू हजे तो पहलो फाल हतो ए तो बधो खरी गयो छे। आ बीजा फालनी छे, जोई लो। पहलो फाल तो शू पहला वरसाद छेल्ले थया ने एमां बधी खरी गई छे। तो हालो अंदर जावी। आ तो बायपास नो हतुं बधुं लोकेशन अंदरनुं आवशे। जोई लो सींगू पण आमां जोरदार हो। 3 फूटनी हो भाई, कांई न घटे। 3 फूटनी है सींग। લીંબુડી નાની નાની છે પણ લીંબુ તો જોરદાર છે, જોઈ લે છે મસ્તીનો છે। मजा आवे वाड़ी आवीने तो एम थाय घरे न जावुं एवुं लोकेशन छे अहींया जोरदार। तो बधाय मित्रों बन्या रहेजो विडियो में। हजी अलग अलग तो घणुं तमने देखाडवानुं छे पण आ मने લીંબુ देवा गमे हो भाई, जोरदार कांई न घटे। લીંબુ तो शुं उनाळामां तो बहु कायम आवे, त्यारे शियाळाना तो गामडाना लोको ओछा यूज करे। शहरना लोको तो 12 मास यूज करे पण गामडाना लोको ओछा यूज करे शियाळामां। उनाळामां शरबत बनावे। बाकी લીંબુ तो बधामां उपयोग आवे। तो अमारा गामडामां शुं शरबत सिवाय के उपयोग में ना ले। 25 वीघामां छे।
આ છે લસણ. લસણનું આ રીત કંઈક વાવ્યું છે. એક કેરો છે અને આ છે ડુંગળીનો રોપ. જો આ રીત પહેલાં રોપ કરે અને પછી ક્યારામાં સોંપે, અલગ ક્યારો કરે. જો આ લસણ સોંપ્યું ને એ જ રીતે સોંપે. અને આ કંઈક છે ઘાસ. ઘાસનું નામ જેને આવડતું એ કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો મારા વાલા. મને તો આવડતું નથી. છે પણ જોરદાર હો, મસ્ત. એનું કેટલું ઊંચું છે? મારા અંદાજે 15 ફૂટ તો ઊંચું હશે. 15 ફૂટ એવડું ઘાસ છે. આ જો એક પૂળો નાખ્યો હોય ને ભેંસું ને એટલે ધરે રહે તમારે. આનું બી તો આવતું હશે પણ બીની તો આપણને ખબર નથી. પણ જે આનું અલગ બી ફરીવાર વાવવું હોય ત્યારે જો આના કટકા અલગ અલગ કરી, આવડા કટકા કરી અને જમીન અંદર વાવી દેવાના હોય. એટલે આ મૂળિયા મૂકી દે પછી થાય. તો હાલો અહીંયા આગળ અહીંયા ઘણું દેખાડવાનું છે તમને. પણ અહીંયા તો હાલે એવું નથી. હરગવો પણ જોરદાર છે હો ભાઈ, કેવો કોર્સ જો છે, કાંઈ ન ઘટે હો ભાઈ. લીંબુડી હો ભાઈ, લીંબુડા છે, મસ્તીના લીંબુડા છે. હાલો વિડીયોમાં બન્યા રહ્યો. હજી પણ ઘણું બધું તમને દેખાડવાનું છે મિત્રો. તો હાલો મળીએ આગળ જઈને. જો મિત્રો આ લીંબુડીમાં કંઈક ઝાઝા લીંબુ છે, માપ બારે કહેવાય એમ. કેટલા લીંબુ છે જો. ઓહો, જો નીચે પીડ્યા છે, પાકા નીચે ખરી ગયા છે. જોરદાર હો ભાઈ. જોઈ લો છે. આ છે જામફળી. જોઈ લો જામફળ ઊંચા છે થોડા. જામફળ પણ મસ્તીના આવ્યા છે, ઘણા બધા છે. જો અહીંયા આ છે જામફળનું થડ. જોઈ લો. જો મિત્રો આ છે ખલેલીનું ઝાડવું. હજી તો સોંપીનો તાજો ટાઈમ થયો નથી. 2 મહિના જેવું થયું છે રોપો સોંપ્યો છે. અને હાલો તમને અમે દેખાડું દાડમડી. આ છે દાડમડી. જો મસ્તીના ફૂલ આવી ગયા છે. કોક દાડમે આવી ગયા છે. આ લોકો દેખાડું તમને. જોઈ રહ્યું છે. જો આવડા દાડમ થઈ ગયા છે. અહીંયા નાનું એવડું છે. નીચે ગરી જવું જો જડે તો. આઈ જાય જો અહીંયા છે મસ્તીના દાડમ. ત્યાં તો મોટું જોરદાર હો ભાઈ. કઈ ન ઘટે.
આ જો આવડી દાડમડીનો છોડવો છે મોટો. અને અહીંયા છે આંબાનો છોડવો. મસ્તીનો છે. અને આ છે નાળિયેરી. અહીંયા આંબાનો છોડવો બીજો છે. આ શીનું છે? ચીકુડી. અરે વાહ. અહીંયા પણ એક છોડવો છે, જોઈ લો, દાડમડીનો. આ પણ મોટો જબર છે. ના છે બોરડી, બીજી બોરડી છે. બોરડી જોઈ લો, પણ પાંદડા કરતા બોરા ઝાઝા છે. જો મસ્તીનું હે. વાહ, સરસ. હાલો મિત્રો, જો આજ કોઈ ફોન પકડવાવાળું હતું નહીં, એટલે આથી શૂટિંગ કર્યું. એટલે મારો સીન તો હાવ ઓછો જ આવશે, પણ આવી છે મજા. જોઈ લો, સિંગી પણ છે 3 ફૂટની. કંઈ ન ઘટે હો ભાઈ. એ માણા ઠેક સિંગ હોય ને એટલે થઈ રહે. ગમીનું માણા ગણીને સિંગું ગણ લેવાની, શાક કરવાનું થાય ને ત્યારે એટલે થઈ રહે. સમજો. હાલો, તો મળવી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો. તો ચેનલમાં નો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. અને મિત્રો, પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા બધાને સપોર્ટની અમારે ખાસ જ જરૂર છે. તો મળવી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.